હાય ફ્રેન્ડ્સ, હોમ ફ્લેવર કુકિંગમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ખારી. ઘરમાં ખારી કેવી રીતે બનાવવી તે જોઈશું. એકદમ ક્રિસ્પી અને બહાર જેવી જ ખારી બને છે. તેના માટે મેં અહીંયા 2 કપ જેટલો મેદો લીધો છે. એક કપ અને બીજો કપ એમ કરીને 2 કપ જેટલો મેદો લીધો છે. એક ચમચી જેટલો અજમો લીધો છે, જેને હાથેથી ક્રશ કરીને 1 ચમચી જેટલો અજમો નાખ્યો છે. 1 ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને 2 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખ્યું છે. હવે તે બધાને આપણે મિક્સ કરી લઈશું. હવે તેની અંદર થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લઈશું. લોટ બહુ કઠણ પણ ના હોવો જોઈએ અને બહુ ઢીલો પણ ના હોવો જોઈએ, તેવો આપણે લોટ બાંધી લઈશું. લોટ આપણો બંધાઈ ગયો છે. હવે તેને ઢાંકીને 5 થી 10 મિનિટ સુધી રહેવા દઈશું. આપણે હવે સ્લરી બનાવી લઈશું. તેમાં મેં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને 2 ચમચી જેટલો મેદો લીધો છે. તમે આની જગ્યાએ આરા લોટ પણ લઈ શકો છો. મેં અહીંયા મેદો લીધો છે. તેને હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે લોટ જે બાંધેલો હતો તેને 2 મિનિટ માટે મસળી લઈશું. વધારે નહીં મસળવાનું, ખાલી 2 મિનિટ માટે જ મસળી લેવાનું. બે મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેને 4 ભાગમાં પાડી દઈશું. લુઆ તૈયાર થઈ ગયા છે. હવે એક લોહી લઈને તેના ઉપર થોડો મેદો લગાવીશું અને તેને આપણે રોટલીની શેપમાં વણી લઈશું.
તે વણાઈ ગઈ છે. તેવી જ રીતે આપણે 4 લુવાને વણી લઈશું. ચારે ચાર લુવા વણાઈ ગયા છે. હવે એક રોટલીનું લઈને અને તેની ઉપર આપણે જે સ્લરી બનાવી હતી તે નાખીશું અને બરાબર તેને લગાવી દઈશું. થોડો મેદો ઉપર ભભરાવીશું. હવે બીજી રોટલી લઈશું, તેની ઉપર આપણે સ્લરી લગાવીશું અને તેને પણ મેદો ભભરાઈ દઈશું. તેવી જ રીતે આપણે ચારે ચાર પરતને લગાવી દેવાનું. હવે એક સાઈડથી ફોલ્ડ કરી લઈશું તેને અને તેની પર સ્લરી લગાવી લઈશું. બીજી સાઈડથી તેને ફોલ્ડ કરી લઈશું, તેને પણ સ્લરી લગાવી દઈશું. સાઈડથી ફોલ્ડ કરી લઈશું, તેમાં પણ લગાવીશું અને હવે બંધ કરીને તેને 10 થી 15 મિનિટ સુધી તમે ફ્રીજમાં તેને મૂકી દો. હવે 15 મિનિટ થઈ ગઈ છે. ફ્રીજમાંથી કાઢીને હવે તેના ઉપર થોડો મેદો ભભરાવીને તેને હલકા હાથે વણી લેવાનું. બહુ જોર નહીં દેવાનું, હલકા હાથે જ વણી લેવાનું. બહુ જોર નહીં દેવાનું, હલકા હાથે જ વણી લેવાનું. બહુ પતલી નહીં કરવાની, તેને જાડી જ રાખવાની. હવે વણાઈ ગયું છે. હવે ચપ્પુની મદદથી આપણે તેના પીસ કરી લઈશું. મેં અહીંયા પીસ કરી નાખ્યા છે. હવે તેને ફ્રાય કરી લઈશું. જ્યારે પણ આપણે ખારી ફ્રાય કરીએ ત્યારે તેને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની, જેથી તે ખૂબ જ લાલ નહીં થાય અને બળશે નહીં. ગેસની ફ્લેમ સ્લો રાખીને તેને ફ્રાય કરી લઈએ.
હવે તે ધીમે ધીમે ઉપર આવશે. આપણે તે વખતે તેને સહેજે હલાવીશું નહીં, નહીંતર તો તેની પરત નીકળવા માંડશે. ખારી ફ્રાય થઈ ગઈ છે. હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા, જેથી મારી આવનારી રેસીપી તમને મળી રહે.